નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકાશમાં આપણે ચાલી રહ્યું છે પ્રકરણ 3 સંખ્યાની રમત, જેમાં આપણે ટોપિક નંબર 3.3 સંખ્યા રેખા પર સંખ્યાઓની પેટર્ન આના વિશે ભણવાના છીએ. હવે બાળ મિત્રો, અગાઉના વર્ષોમાં તમે સંખ્યા રેખા વિશે તો ભણી ચૂક્યા છો. સંખ્યા રેખા નામ પરથી તમને લાગે કે કોઈ સંખ્યાઓની રેખા છે. હવે આ સંખ્યા રેખામાં સૌથી વચ્ચે શૂન્ય આવેલો હોય છે, જ્યારે જમણી બાજુ બધી જ ધન સંખ્યાઓ આવેલી હોય છે અને ડાબી બાજુ બધી જ ઋણ સંખ્યાઓ આવેલી હોય છે. અહીં આપણે ફક્ત ધન સંખ્યાઓ વિશે જ ભણવાનું છે. માની લો કે આપણને કોઈ સંખ્યા રેખા આપી છે, જેની અંદર 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 અને 110 આ રીતની કોઈ સંખ્યા રેખા આપણને આપેલી છે. હવે આપણને એમ કહેવામાં આવે કે 15 કઈ જગ્યાએ આવેલા છે, તો આપણને અંદાજ આવી જાય કે 10 અને 20ની બરાબર વચ્ચે અહીં 15 આવી જશે. તેવી જ રીતે જો 65 આપણને પૂછે તો પણ આપણને અંદાજ આવી જાય કે 60 અને 70ની એક્ઝેક્ટ વચ્ચે 65 આવી જશે. અને જો આપણને એમ પૂછવામાં આવે કે 95 ક્યાં આવશે, તો 90 અને 100ની વચ્ચે 95 આવી જશે. આવી રીતે આપણે અંદાજ લગાવીને કહી શકીએ છીએ. બરાબર. તો અહીં આપણી ચોપડીની અંદર પણ આપણને અમુક સંખ્યાઓ આપેલી છે, જે બધી જ સંખ્યાઓ 4 અંકની આપેલી છે. તો હવે આ સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર કઈ જગ્યાએ આવશે તે આપણે કહેવાનું છે. તો બાળ મિત્રો, અહીં તમે સંખ્યા રેખા જોશો તો 1000થી શરૂ થઈને 10,000 સુધીની સંખ્યાઓ આપેલી છે, જેમાં સૌથી પહેલી સંખ્યા આપણને આપી છે 2180. તો 2180 કઈ જગ્યાએ આવશે તે આપણે અંદાજ લગાવવાનો છે. તો 2180 2000 અને 3000ની વચ્ચે આવશે. તો વધારે ચોકસાઈપૂર્વક આપણે કેવું હોય તો હજી આપણે 2000 અને 3000ની બરાબર વચ્ચે 2500 આવશે. એટલે અહીંયા આપણે સૌથી પહેલા 2500 લખી દઈએ અને 2180 2500 કરતાં નાની હોવાથી અહીં આપણે 2180 કહી શકીએ. તેવી જ રીતે 2754 આપેલા છે, તે 2500 અને 3000ની વચ્ચે આવશે, એટલે તે અહીં આવી જશે. તો આવી રીતે કઈ સંખ્યા કઈ જગ્યાએ આવશે તેનો અંદાજ લગાવવાનો છે. તો ત્રીજી સંખ્યા આપણને 1500 આપેલી છે. તો આ તો ખૂબ જ સરળ છે કે 1000 અને 2000ની વચ્ચે આવી જશે, એટલે કે અહીં આપણે 1500 લખી દેવાના છે. ત્યાર પછી આપણને 3600 આપેલા છે. હવે 3600 તે કઈ જગ્યાએ આવશે? એકદમ સાચું, 3000 અને 4000ની વચ્ચે આવશે. હવે 3000 અને 4000ની એક્ઝેક્ટ વચ્ચે કયો આંકડો આવશે? 3500. તે આપણે પહેલાં તો અહીં લખી દઈએ 3500. હવે આપણને જે સંખ્યા કીધી છે 3600, તે 3500 કરતાં તો થોડીક મોટી છે, એટલે અંદાજે અહીં આવી જશે. એટલે આ જે સંખ્યા બની ગઈ તે થશે 3600. ત્યાર પછી આપણને 9950 કીધી છે. તો આ સંખ્યા 9000 અને 10000ની વચ્ચે આવી જશે. તો સૌથી પહેલાં તો વચ્ચેની સંખ્યા લખી દેવાની 9500. બરાબર. હવે 9950 કીધી છે, તે 10000થી થોડીક જ સંખ્યા નાની છે, એટલે અંદાજે આપણે તે અહીં લખી દઈએ. તો આ સંખ્યા આવી જશે 9950. ત્યાર પછી આપણને કીધું છે 9590. હવે 9590 તે 9500 કરતાં થોડીક મોટી છે, તો અંદાજે આપણે તે અહીંયા કરી દઈએ. તો આ સંખ્યા થઈ જશે 9590. બરાબર. ત્યાર પછી આપણને સંખ્યા આપી છે 1050. 1000 કરતાં ફક્ત 50 જ મોટી હોવાથી આપણે અહીં તેનો અંદાજ લગાવી શકીએ. તો આ સંખ્યા થઈ જશે 1050. ત્યાર પછી આપણને 3050 કીધા છે. તો તે 3000 કરતાં થોડીક મોટી હોવાથી આપણે કહી શકીએ કે તે અહીં આવી જશે. તો આ સંખ્યા થઈ ગઈ 3050. ત્યાર પછી 5030 આપેલી છે, જે 5000 કરતાં થોડીક મોટી છે, એટલે 5000 પછી તરત જ તે સંખ્યા આવી જશે. તો તેને આપણે અહીં લખી દઈએ. તો આ જે સંખ્યા બની ગઈ 5030. ત્યાર પછી આપણને 5300 આપેલી છે. તો 5000 અને 6000ની બરાબર વચમાં આવશે 5500. તો 5500 કરતાં આપણને જે સંખ્યા કીધી છે 5300, તે થોડીક નાની છે, એટલે તે અહીં આવી જશે. એટલે આ બની જશે 5300. ત્યાર પછી આપણને 8400 કીધી છે, જે 8000 અને 9000ની વચ્ચે આવશે. હવે 8000 અને 9000ની બરાબર વચ્ચે આવશે 8500. એટલે 8500થી થોડીક આગળ અહીંયા આવી જશે 8400. તો આવી રીતે
આપેલી સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી વિચારો અને શોધો નામના સ્વાધ્યાયમાં આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે નીચેની સંખ્યા રેખાઓ પર અંકિત સંખ્યાઓને ઓળખો અને બાકીના સ્થાનો પર યોગ્ય સંખ્યા અંકિત કરી દો. ત્યાર પછી આપણને એમ કીધું છે કે સૌથી નાની સંખ્યાની ફરતે વર્તુળ કરવાનું છે અને સૌથી મોટી સંખ્યાની ફરતે ચોરસ કરવાનું છે. તો ચાલો આપણે પણ એક પછી એક બધી સંખ્યા રેખામાં જે ખૂટતી સંખ્યાઓ છે તેને ગોઠવી દઈએ. તો સૌથી પહેલાં એની અંદર અહીં આપણને 2010 આપેલા છે, જ્યારે અહીં 2020 આપ્યા છે. હવે બંનેની વચ્ચેનો તફાવત જો ગોતીએ તો 10 આવશે અને તેની બરાબર વચ્ચે અહીં જે રેખા આપેલી છે તેની જગ્યાએ એ બંનેની વચ્ચેનો આંકડો આવશે. એટલે અહીં આપણે 2015 લખી શકીએ. એટલે 2010, ત્યારબાદ 2015, ત્યારબાદ 2020 આવી રીતે ગોઠવણી કરતી જવાની છે. એટલે કે 5 5 આપણે જમણી બાજુ ઉમેરતા જવાના છે, જ્યારે ડાબી બાજુ આપણે લખીશું ત્યારે આપણે 5 5 ઘટાડતા જવાના છે. હવે અહીં 2020 આપેલા છે તો અહીં આપણે થઈ જશે 2025, ત્યાર પછી 2030, ત્યારબાદ 2035. જ્યારે હવે જમણી બાજુ લખીશું તો 5 5 આપણે ઘટાડતા જવાના છે, એટલે અહીં આવી જશે 2005, ત્યારબાદ 2000 આવી જશે, ત્યાર પછી 1995 આવશે, ત્યાર પછી 1990 આવશે. તો આવી રીતે આપણે 5 5 નંબર ઘટાડતા જવાના છે. હવે આપણને કીધું છે કે જે સૌથી નાની સંખ્યા છે તેમાં વર્તુળ કરવાનું છે, એટલે કે ડાબી બાજુની જે છેલ્લી સંખ્યા છે તે નાની થશે, જ્યારે જમણી બાજુની છેલ્લી સંખ્યા હોય તે મોટી થઈ જશે. એટલે ત્યાં આપણે ચોરસ બનાવી દેવાનું છે. ત્યાર પછી બી જોઈએ તો તેની અંદર આપણને 9996 અને 9997 આપ્યા છે. તો આમાં તો બે આંકડાની વચ્ચે ફક્ત એક જ નંબરનો તફાવત છે. તો ચાલો ફટાફટ કરી દઈએ. તો 9998, ત્યારબાદ 9999. હવે અહીં સુધી આપણને 4 આંકડા મળતા હતા અને એમાં પણ 9999 છે તે 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા છે. હવે આની અંદર આપણે જ્યારે 1 ઉમેરી દઈશું એટલે 5 આંકડાની સંખ્યા બની જશે, જે થશે 10,000. તો અહીં લખી દો આપણે 10,000. ત્યાર પછી એની અંદર 1 ઉમેરી દઈએ એટલે 10,000 ને 1 થશે. ત્યારબાદ 1 ઉમેરી દઈએ તો અહીં આવી જશે 10,000 ને 2. હવે આપણે ડાબી બાજુની સંખ્યાઓ લખી દઈએ. તો તેની અંદર અહીં આવશે 9995, ત્યારબાદ 9994 અને છેલ્લી આપણી સૌથી નાની સંખ્યા આવશે 9993. તો હવે ડાબી બાજુ રહેલી નાની સંખ્યાને આપણે વર્તુળથી દર્શાવી દઈએ અને જમણી બાજુની છેલ્લી સંખ્યા જે મોટી છે તેને આપણે ચોરસથી દર્શાવી દઈએ. ત્યાર પછી સી આપેલો છે, જેમાં પહેલેથી જ આપણને નાની સંખ્યા તો આપી દીધેલી છે, જે છે 15077. ત્યાર પછી આપણને આપ્યું છે 15078. એટલે આ બે સંખ્યાની વચ્ચે પણ તફાવત એક જ છે, એટલે આપણે એક એક નંબર આગળ વધતું જવાનું છે. તો ચાલો બધી સંખ્યાઓ લખી દઈએ. 15078 પછી આવશે 15079, ત્યારબાદ 15080, ત્યાર પછી 15081, ત્યાર પછી 15082, 15083 તો આપણને આપેલા છે. તો હવે આવશે 15084, ત્યાર પછી 15085, ત્યાર પછી સૌથી મોટો આંકડો આવશે 15086. તો હવે સૌથી નાના આંકડાને આપણે વર્તુળથી દર્શાવી દઈએ, જે છે 15077, અને સૌથી મોટો આંકડો 15086, જેને આપણે ચોરસથી દર્શાવી દઈએ. ત્યાર પછી ડીની અંદર આપણને 86,705 આપ્યા છે અને 87,705 આપ્યા છે. અહીં બાળ મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે છેલ્લા જે 3 આંકડા છે તે બદલાતા નથી, ફક્ત આગળના 2 આંકડા છે તે જ બદલાય છે. એટલે આની અંદર આપણે 1,000નો તફાવત કરતો જવાનો છે, જેમાં અહીંયા 86,705 છે, ત્યાર પછી 87,705 છે. તો હવે આવશે 88,705, ત્યાર પછી 89,705, ત્યાર પછી 90,705, ત્યાર પછી 91,705 અને છેલ્લે 92,705. હવે આપણે ડાબી બાજુની સંખ્યાઓ લઈએ તો ત્યાં ઘટતી જશે, એટલે અહીં આપણે 85,705 લખીશું, ત્યાર પછી 84,705, ત્યાર પછી 83,705 આવી રીતે લખતું જવાનું છે.
હવે આપણને જેમ કીધું છે તેમ સૌથી નાની સંખ્યા 83,705 છે, જેને આપણે વર્તુળથી દર્શાવી દઈએ, અને છેલ્લે 92,705 છે, તેને આપણે ચોરસથી દર્શાવી દઈએ. આવી રીતે આપણે સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર ખૂબ જ આસાનીથી દર્શાવી શકીએ છીએ. મળીએ ત્યાર પછીના ટોપિકમાં. થેન્ક યુ.